સૌને એક નાનું શું પ્રેઝન્ટેશન રેડી કર્યું છે આપણે ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડ ઉપર. પ્રેઝન્ટેશન આવે છે. દિવ્યાબેને એ તો કહી દીધું કે કેવા કેવા પ્રકારના ફ્રોડ થાય છે. તો એ ફ્રોડથી બચવા માટે આપણે આપણા ફોનમાં કઈ કઈ સેટિંગ્સ કરવી જોઈએ એ બધું હું આ પ્રેઝન્ટેશન પછી કહીશ, જેથી તમે એ ફોનમાં સેટિંગ કરો તો તમે સાયબર ફ્રોડના સાયબર ક્રાઇમ એટલે શું? તો કે સાયબર ક્રાઇમ મતલબ કે ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કોઈ પણ પ્રકારનો તમને લાલચ આપવામાં આવે અથવા તમને થ્રેટિંગ કરવામાં આવે અથવા તો એના દ્વારા તમારા ઉપર વોચ રાખવામાં આવે, એ બધું જે ક્રાઇમ આપણા ઓનલાઈન અથવા તો ફોન દ્વારા કરવામાં આવે છે એને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. સાયબર ક્રાઇમ પાછળનો સૌથી મોટો જે બેકગ્રાઉન્ડ કહેવાય સાયબર ક્રાઇમનો આપણે ભોગ શું કામ બનીએ છીએ, એના પાછળના 3 જ મુખ્ય રીઝન છે: ડર, લાલચ અને આળસ. ડર મતલબ કે આપણે એમ હોય કે આ સાયબર ક્રાઇમનો આપણે ભોગ બન્યા તો આપણે ડર હોય કે ભાઈ મારી બદનામી થશે, કાં તો પછી હું પોલીસવાળાને ખબર પડશે, કાં તો પછી રિલેટિવ્સને ખબર પડશે, એના કરતાં હું સામે પૈસા આપી દઉં જેથી મારી બદનામી ન થાય. અને તમે થોડાક પૈસા આપશો તો એ સામેથી તમારા પાસેથી પૈસા માંગ્યા જ કરશે અને એમ થતાં તમારી સાથે એ લોકો લાખોનો ફ્રોડ કરી લેશે. પછી બીજું લાલચ. લાલચ મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે ઘણા બધા. જેમ કે એક વોટ્સઅપનો ગ્રુપ બનાવશે, એ વોટ્સઅપના ગ્રુપમાં તમને એડ કરવામાં આવશે પહેલે, અને પછી તમારી આખી અકાઉન્ટની ડિટેલ્સ વગેરે બધું તમારા પાસેથી લેવામાં આવશે અને પછી તમને કહેશે કે તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને આટલા પૈસા પાછા મળશે. અને સ્ટાર્ટિંગમાં એ લોકો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો એ લોકો તમને પૈસા આપશે પણ ખરા. જેમ કે 2000નું ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને 4000 ડબલ આપશે, તો પછી તમને 4000 ડબલ આપશે, જેનાથી તમારામાં એક વિશ્વાસ ઊભો કરી શકે એ લોકો. પછી તમને વિશ્વાસ આવી જશે તો તમે એના અકાઉન્ટમાં પૈસા નાખતા જ જશો. પછી તમને એમ કહેશે કે આ જીએસટીના આટલા પૈસા લાગશે, આના આટલા પૈસા લાગશે. એવી રીતના આપણા ભુજની જ અંદર એક હોસ્પિટલ છે, એ હોસ્પિટલના ડૉક્ટર જ 70 લાખ જેટલા ફ્રોડમાં આવી ગયા છે, ઇન્વેસ્ટમેન્ટના ફ્રોડમાં. નેક્સ્ટ. તો સાયબર ક્રાઇમના કેટલા પ્રકાર છે એ આપણે સમજશું. સોશિયલ મીડિયાનો ઉપયોગ. સૌથી વધારે તો મતલબ સોશિયલ મીડિયાનો ઉપયોગ સ્ત્રીઓ માટે આપણે બહુ સાવચેતીથી કરવો જોઈએ. સોશિયલ મીડિયામાં જ્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કાં તો વોટ્સઅપ ઉપર જ્યારે પણ આપણે સ્ટેટસ અપલોડ કરતા હોઈએ, કાં તો પછી કોઈ પણ એવી આપણી પર્સનલ ફોટોસ કે કાંઈ પણ અપલોડ કરતા હોઈએ, એનાથી પહેલાં આપણે 2 વખત વિચારવું પડે. ઇન્સ્ટાગ્રામ જેવી તમે ઘણા બધા એની અહીંયા કને આપણી જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એની ઇન્સ્ટાગ્રામ ઉપરને આઈડી હશે, તો ઇન્સ્ટાગ્રામની જ્યારે તમે આઈડી બનાવો છો ત્યારે હંમેશા એ આઈડીને પ્રાઇવેટ રાખવાની. આપણે નથી ખ્યાલ હોતો કે આપણા ફોટોસ કોણ કેવી રીતના કઈ જગ્યાએ ઉપયોગ કરે છે, તો આપણે હંમેશા આપણી પ્રાઇવેટ રાખવાની આઈડી. અને એક ઇન્સ્ટાગ્રામની તમને સેટિંગ કહું કે આપણે ઘણી વખત એવું લાગતું હોય કે હું તો યુઝ કરું છું પણ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી બીજું કોઈક પણ યુઝ કરે છે. એના માટે તમે ઇન્સ્ટાગ્રામની સેટિંગ્સમાં જાઓ અને એનામાં તમારું 2 સ્ટેપ વેરિફિકેશન ઓન રાખો. 2 સ્ટેપ વેરિફિકેશન ઓન હશે તો તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી કોઈ પણ દુરુપયોગ કરવાની ટ્રાય કરશે કાં તો અથવા એક્સેસ લેવાની ટ્રાય કરશે તો પહેલે તમારા ફોનમાં નોટિફિકેશન આવશે કે આ કોઈ પણ ડિવાઇસમાંથી તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી લોગિન થઈ છે. ફાઇનાન્શિયલ ફ્રોડ તો મેં અત્યારે ફાઇનાન્શિયલ ફ્રોડમાં કેવી રીતના હોઈ શકે, એક તો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, પછી
કોઈ પણ તમને મતલબ કે લાલચ આપશે કે ભાઈ આ તમારું પાર્સલ આવ્યું છે, પાર્સલના નામે ફ્રોડ થઈ શકે છે. કે આપણે તો એમ હોય કે લેડીઝને હંમેશા એમ જ હોય કે ભાઈ આ પાર્સલ આવ્યું છે નવું, કોઈ પણ લઈ લ્યો હાલો. પણ એ તમે પાર્સલ લેવા માટે પણ જો એને પૈસા આપશો કે કાં તો પછી તમારા પાસેથી સ્કેનર એક ઓલું કરશે કે ભાઈ સ્કેનર સ્કેન કરો તો તમારા મતલબ કે પાર્સલ અમે ડિલિવર કરી નાખશું. એવા પણ ઘણા બધા ફ્રોડ થયા છે કે લોકો ઇન્સ્ટાગ્રામમાંથી ને કોઈ પણ એવી બિનઅધિકૃત એપ્લિકેશનમાંથી એ લોકો મંગાવે છે ઓર્ડર, અને પછી ઓર્ડર પહોંચતો નથી ને એનો બેંક અકાઉન્ટ આખો ખાલી થઈ જાય છે. એ સૌથી વધારે ફ્રોડ લેડીઝ સાથે થયા છે, આ જે પ્રકારના છે. પછી હમણાં એક તમને યાદ હોય તો મીશો નામની એક એપ્લિકેશન ફરતી થઈ છે, મીશોની લિંક. એ પણ લિંકને ક્યારે પણ ઓપન કરવાની નથી. પછી જોબ ફ્રોડ હશે, જોબના નામે તમને એમ કહેશે કે આ કોઈ પણ ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કે તમે આ ટેલિગ્રામમાં સૌથી વધારે જોબના ફ્રોડ થાય છે. ટેલિગ્રામમાં ને એનામાં તમને કહેશે કે ભાઈ તમે ઘરે બેસો છો તો પેન્સિલ બનાવવાના ફ્રોડ પણ ઘણા થાય છે. કે આપણે લેડીઝને એમ હોય કે ઘરે બેસીને 2 પૈસા કમાઈએ, પણ એ પેન્સિલને બધું બનાવવામાં જે તમે પૈસા એ લોકોને તમને પૈસા આપશે, તમારા પાસેથી ઓર્ડર એ લેશે, પણ એ 50,000નો કે 60,000નો એવી રીતના તમારા બેંક અકાઉન્ટમાંથી પૈસા પણ નીકળી જશે ને તમને ખ્યાલ પણ નહીં રહે. તમને લોન ફ્રોડ એક કરીને આવે છે, લોનની એપ્લિકેશન. 6,000 7,000ની નાની તમે લોન લઈ શકો છો. પછી એ લોકો તમારા જે પ્રાઇવેટ ફોટોસ હશે એ લોકોને મોર્ફ કરી નાખશે, અને એ મોર્ફ કરીને પછી એ લોકો તમને ટોર્ચર કરશે. કાં તો પછી એવા તમને કોઈ પણ અનનોન નંબરમાંથી જો વિડીયો કોલને આવે તો આપણે વિડીયો કોલ ઉપાડી લઈએ છીએ. તો એ વિડીયો કોલ જ્યારે ઉપાડીએ છીએ તો આપણી સામે કોઈક એવી સ્ત્રી ખરાબ હાલતમાં હોય છે, તો આપણે એ વિડીયો કોલ જે ઉપાડી લે છે ત્યારે પછી એનો વિડીયો બનાવી અને એને વાયરલ કરવાની ધમકી આપે છે. જેના લીધે આપણે એમ હોય કે ભાઈ આપણા ફોટોસને બધા વાયરલ થશે, એ વાયરલ ના થાય એના માટે આપણે એને પૈસા આપી દેતા હોઈએ છીએ. તો આવો કોઈ પણ જો લેડીઝનો પણ આવી રીતના ફોટોસ કોઈ પણ મોર્ફ કર્યો હોય તો એના માટે આપણે શું કરી શકીએ? તો એના માટે એક એપ્લિકેશન છે અથવા એક વેબસાઇટ છે NCII.org. NCII.org. જ્યારે તમારા કોઈ પણ ફોટોસ આવી રીતના વાયરલ થતા હોય, કાં તો તમને એમ હોય કે ભાઈ આ મારો ફોટો છે જે તે વખતે મેં પાડ્યો હતો અથવા કોઈને મોકલ્યો હતો ને એ હવે વાયરલ કરે છે ઇન્સ્ટાગ્રામને એના ઉપર, તો એને સ્ટોપ કરવા માટે આ એપ્લિકેશન છે NCII.org. એ એપ્લિકેશનમાં તમારો જે ફોટો વાયરલ થતો હોય એ ફોટો તમે એનામાં અપલોડ કરો છો, અને એ ફોટાને મતલબ અપલોડ કરી દો છો, અને પછી તમારી એનામાં આઈડેન્ટિટી પર રિવીલ નથી થતી તમે કોણ છો કે નથી તમને પોલીસ સ્ટેશને આવવું પડતું. તમારા એ ફોટો કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હશે તો એ બધા નીકળી જશે. હવે જેમ કે તમારા ફોનમાં કોઈ .apk ફાઇલ આવી ગઈ, હમણાં જ આપણે ઘણું જોયું હશે તો ઘણા બધાના ફોનમાં .apk નામની ફાઇલ આવી હશે, નિમંત્રણ પત્રિકા કે ઇન્વેસ્ટિગેશન પત્રિકા, કાં તો પછી ચલણની કેટલાના ફોનમાં આવી છે આજ દી સુધી? ચલણની પત્રિકાને આવી હશે તમારા ફોનમાં. તો હવે એ પત્રિકા આવી પણ ગઈ અને આપણે એને ડાઉનલોડ પણ કરી લીધી. તો પછી જે પત્રિકા અને જે એપીકે ફાઇલ છે એ બેક એન્ડમાં તમારા ફોનમાંથી જેટલા પણ ડેટા હોય છે એ બધા ડેટા લે છે અને તમારા બેંક અકાઉન્ટ પણ ખાલી થાય છે. હમણાં જ 3 દિવસ પહેલાં એક અંકલ આવ્યા હતા, એમના અકાઉન્ટમાંથી 4.5 લાખ રૂપિયા આ .apk ફાઇલના લીધે નીકળી ગયા હતા. હવે એ કાકાને ખબર પણ નથી કે આ પત્રિકા કોણે મોકલાવી છે કે ક્યાંથી આવી છે કે શું નથી, અને એ ડાયરેક્ટ એમના પૈસા 7 લાખ રૂપિયા હતા. એવા અમારા પાસે ઓછામાં ઓછા 13 અરજદાર આવ્યા છે જેમને આ સેમ પત્રિકા આવી છે ને એમના અકાઉન્ટમાંથી પૈસા પણ સેમ જ જગ્યાએ ગયા છે. તો હવે એ પત્રિકા આવી છે તો આપણે ખ્યાલ છે કે ભાઈ પત્રિકા આવીને મેં ડાઉનલોડ પણ કરી નાખી, તો હવે એનાથી બચવું કેવી રીતના? તો તમારા ફોનને જ્યારે પણ એ પત્રિકા આવે કાં તો પછી .apk નામની ફાઇલ આવે તો એ તમારો ફોન બંધ કરી નાખવાનો, એરોપ્લેન મોડમાં નાખી દેવાનો અને એ ફોનમાંથી સિમ કાર્ડ કાઢી લેવાનો. પછી તમારા ફોનમાં ફાઇલ મેનેજર નામનું હોય, ફાઇલ મેનેજરની અંદર APK કરીને ફોલ્ડર હશે, એ APK નામના ફોલ્ડરમાં એ એપ્લિકેશન પડી હશે. તમે ક્યારે બી બારે જોશો ને તો એ એપ્લિકેશન તમને ક્યારે બારે નહીં દેખાય કે ભાઈ મતલબ કે આ ડાઉનલોડ કરી કે આવી બારે, તો બારે નહીં દેખાય. એ ફક્ત ને ફક્ત તમારા જે ફોન હશે ફોનના હિડન સ્પેસમાં પડી હશે.
તો એ ત્યાંથી તમે એને અનઇન્સ્ટોલ કરી શકો છો. જો તમે અનઇન્સ્ટોલ નહીં કરો તો આપણે એમ હશે કે ડાઉનલોડ તો કરી લીધી, હવે કાંઈ ન થયું, પણ એ 6 મહિના પછી પણ તમારા બેંક અકાઉન્ટમાંથી પૈસા નીકળી શકે છે. એવા પણ ઘણા અરજદાર આવ્યા છે કે જેમના બેંક અકાઉન્ટમાંથી 6 મહિના સુધી એમના ફોનમાં આવી એપીકે ફાઇલ પડી હોય છે ને પછી 6 મહિના પછી એ લોકોના બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે. તો આ જ મેં આવી જ રીતના એક અવેરનેસ પ્રોગ્રામમાં અમે ગયા હતા અને આવી જ રીતના મેં અવેરનેસ આપી હતી અને આવી જ રીતના મેં કીધું હતું કે ભાઈ .apk નામની ફાઇલ આવે તો તમે આ સેટિંગ કરજો. ત્યારે અવેરનેસ ટાઈમે એ લોકો બેઠા હતા પણ એ લોકોએ આ સેટિંગ ના કરી અને 3 દિવસ પછી અમારી ઓફિસે આવ્યા કે બેન મારા ફોનમાં આવી રીતના થઈ ગયું છે ને એમના અકાઉન્ટમાંથી પૈસા પણ ઉપડી ગયા હતા. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે એ સેટિંગ્સ કરી નાખજો તમારા ફોનમાં હાલ જ. તો એ સેટિંગ્સમાં વોટ્સઅપમાં જાઓ, વોટ્સઅપ ખોલો બધાએ પોતાના ફોનનું. વોટ્સઅપમાં સેટિંગ્સમાં જઈને અકાઉન્ટ્સમાં જાઓ. અકાઉન્ટ્સમાં જઈને 2 સ્ટેપ વેરિફિકેશન નામનું એક ઓપ્શન આવશે. આવ્યું બધાયમાં? હા, એ 2 સ્ટેપ વેરિફિકેશનને ઓન કરી નાખો. તમારા પાસેથી 6 ડિજિટનો એક કોડ માંગશે. તમે કોડ નાખી દેશો એટલે તમે ક્યારે બી એ અઠવાડિયે તમારા પાસેથી કોડ માંગશે અને એ કોડ યાદ રાખવાનો. આ કરવાથી તમારી સાથે શું થશે, 99% તમે આ .apk કે કોઈ પણ પ્રકારની લિંકના ભોગ બનવાથી બચી જશો. તમારો ફોન 99.99% ક્યારે હેક નહીં થઈ શકે, ના તમારું ક્યારે વોટ્સઅપ હેક થઈ શકશે. આ સૌથી વધારે સિનિયર સિટીઝનો સાથે પણ થાય છે કારણ કે આપણે ખ્યાલ નથી હોતી, આપણે ફોનનો ઉપયોગ કરીએ છીએ પણ આપણે ખ્યાલ નથી હોતી કે ભાઈ આનામાં આવી રીતના પણ થઈ શકે. થઈ ગયું બધેમાં? ઓકે. તો આવી જ રીતના તમે ઇન્સ્ટાગ્રામમાં પણ સેટિંગ કરી શકો છો અને આવી જ રીતના તમે ગૂગલમાં પણ સેટિંગ કરી શકો છો. હવે બીજું સૌથી મોટું ફ્રોડ અત્યારે આપણા કચ્છ જિલ્લાની અંદર કહી શકાય કે ગુજરાતની અંદર કહી શકાય એ છે આધાર એનેબલ પેમેન્ટ ફ્રોડ. તમને ખ્યાલ પણ નથી હોતી કે સિનિયર સિટીઝનો આપણે તો કોઈ એવું હોય કે ઓનલાઈન પેમેન્ટ પણ યુઝ ના કરતા હોઈએ કે મતલબ આપણું ગૂગલ પે પણ ના હોય, ઓલા પેટીએમ ના હોય કે કાંઈ પણ ના હોય, ના આપણે ક્યારે ઓનલાઈન પ્લેટફોર્મનો યુઝ કર્યો પેમેન્ટ માટે, છતાંય પણ આપણા બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે. તો એ કેવી રીતના ઉપડે છે, તમારો આધાર કાર્ડનો ઉપયોગ કરીને એ લોકો પૈસા ઉપાડી લે છે, તમારા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને એ લોકો પૈસા ઉપાડી લે છે. તો આનાથી બચવા માટે શું કરવું? એવા એક અરજદાર આવ્યા હતા, સિટી એસટી બસના ડ્રાઈવર હતા. એ ઘણા ટાઈમથી પેન્શનના પૈસાની બધા એમના અકાઉન્ટમાં જમા થતા હતા. તો એ જ્યારે એમનું બેંક અકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવવા ગયા તો એમના અકાઉન્ટમાં કાંઈ પૈસા જ નહોતા બચ્યા કારણ કે એમના બધા જ પૈસા એ આધાર એનેબલ પેમેન્ટ થ્રુ ઉપડી ગયા હતા. ના એમણે ક્યારે પોતાનું બેંક અકાઉન્ટ લિંક કરાવ્યું હતું ગૂગલ પે સાથે કે ક્યારે બી. તો આનાથી બચવા માટે શું કરવું? તો આનાથી બચવા માટે તમારો જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડને ઓનલાઈન કોઈ યુઝ ના કરી શકે એટલે એ આધાર કાર્ડને તમે બ્લોક કરાવી શકો છો ઓનલાઈન. યુડીઆઈની એક એપ્લિકેશન છે, યુડીઆઈ ઉપરથી પણ તમે બ્લોક કરાવી શકો છો અને તમે કોઈ પણ આધારના એજન્ટ હોય એ લોકો પાસેથી પણ બ્લોક કરાવી શકો છો. કારણ કે આ રિસેન્ટલી 3 મહિનાની અંદર અમારી પાસે આધાર એનેબલ પેમેન્ટની 70 થી 90 ફરિયાદ આવી છે. તો આનાથી બચવું ખૂબ જ અનિવાર્ય છે. જો તમે મતલબ આ આધાર કાર્ડ બ્લોકને નહીં કરાવો તો તમારા બેંક અકાઉન્ટમાંથી 10,000 રૂપિયા કરીને પૈસા ઉપડી જશે ને તમને ખ્યાલ પણ નહીં હોય. તમે સ્ટેટમેન્ટ કઢાવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ તમારા બેંક અકાઉન્ટમાં આવી રીતના પૈસા નીકળી ગયા છે. આવા બધા પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે ને આ ફ્રોડની અમારા પાસે જ્યારે એપ્લિકેશન આવે છે ફાઇનાન્શિયલ ફ્રોડની કે કોઈ પણ, તો અમે 1930 ઉપર પહેલે એ અરજદારને એપ્લિકેશન દેવડાવીએ છીએ કે ભાઈ તમે 1930 ઉપર કોલ કરો 1930. જ્યારે પણ કોઈ પણ પ્રકારના તમારી સાથે ફ્રોડ બને ત્યારે 1930 પર કોલ કરીને તમે ગમે ત્યારે અમારી ઓફિસે આવી શકો છો. આ જ પ્રકારના ફ્રોડમાંથી અમે અમારી પશ્ચિમ કચ્છ પોલીસે શ્રી વિકાસ સુંડા સાહેબ એસપી સરના માર્ગદર્શન તથા અમારા એલસીબીના ઇન્ચાર્જ શ્રી જેઠી સરના માર્ગદર્શન હેઠળ અમે ગયા મહિનાની અંદર 23 લાખ જેટલા રૂપિયા અરજદારોને પાછા અપાવડાવ્યા છે તથા અમે 63 જેટલા લોકોના ખોવાયેલા ફોન પણ અમે પાછા અપાવડાવ્યા છે.
તો જ્યારે તમારા સાથે ફ્રોડ થાય ત્યારે અમારી ઓફિસે તમે ગમે ત્યારે આવી શકો છો. ને આવી .apk ફાઇલમાંથી પણ લગભગ ઓછામાં ઓછા 100 જેટલા અરજદાર હશે, એ લોકોના ફોન હેક થઈ ગયા હશે, જે અમે એ લોકોને પાછા રિકવર કરી આપ્યા છે. ને એ લોકોના ફોનમાંથી બધી જેટલી પણ આ અનધિકૃત એપ્લિકેશન હતી એ બધી અમે કાઢી દીધી છે. કોઈને પણ કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. ધન્યવાદ.